મુખ્ય અન્ય સમાચાર જોઈશું। નોટબંધી બાદ જૂની નોટ જમા કરાવવાની મર્યાદા વધારવાનો હવે સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે, જેથી હવે 30 ડિસેમ્બર બાદ બેંકમાં નોટ જમા થશે કે કેમ તે અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર લેશે। નોટબંધી પર થયેલી જાહેર હિત અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મામલો 5 જજની બેન્ચને સોંપી દીધો છે। આ સાથે જ સુપ્રીમ કોર્ટે નોટબંધી પર થયેલી દેશની તમામ હાઈકોર્ટની સુનાવણી પર પણ સ્ટે લગાવી દીધો છે। આ અગાઉ નોટબંધીને પડકારતી અરજીઓ પર સુનાવણી કરતા ગુરુવારે સુપ્રીમ કોર્ટે સરકારને અનેક તીખા સવાલો પણ કર્યા હતા। કોર્ટે સરકારને ફટકાર લગાવતા કહ્યું કે કરોડો રૂપિયાની નવી નોટો રોજબરોજ પકડવામાં આવી રહી છે, જ્યારે આમ આદમીને 24,000 રૂપિયા મેળવવા પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। કોર્ટે કહ્યું કે સરકારે ફરમાન બહાર પાડ્યું છે કે અઠવાડિયામાં 24,000 રૂપિયા ઉપાડી શકાશે, પરંતુ સરકારના જ ફરમાનને આધારે લોકોને નાણાં મેળવવા પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। કોર્ટે નોટ પકડવાના મામલે પણ સરકારને ફટકાર લગાવી, જેના જવાબમાં સરકારે કહ્યું કે કૌભાંડમાં જે બેંકના અધિકારીઓ સામેલ છે અને તેમની ધરપકડ કરાઈ ચૂકી છે। જો કે સુપ્રીમ કોર્ટે જૂની નોટ જમા કરાવવાની સમય મર્યાદામાં વધારો કરવાની અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય કેન્દ્ર સરકાર પર છોડ્યો છે। તે પહેલા સરકાર તરફથી હાજર એટોર્ની જનરલ મુકુલ રોહતંગીને કોર્ટે હોસ્પિટલ, રેલ ટિકિટ અને શાળામાં જૂની નોટ શરૂ રાખવાની વાત કરી હતી। જો કે રોહતંગીએ મર્યાદામાં વધારો કરવાના નિર્ણયથી સરકારને પરેશાની ઊભી થશે તેવો મત રજૂ કરતા કોર્ટે નિર્ણયને કેન્દ્ર સરકાર પર છોડ્યો છે। નોટબંધીનો સરકારનો નિર્ણય તો આવકાર્ય છે, પરંતુ તે બાદ સરકારે ઉઠાવેલા પગલામાં ક્યાંક કચાશ રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને તેની પરેશાની ભોગવવી પડી રહી છે જનતાને। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।